ઘણા હતા પણ એને પ્રેમ કરતા આવડ્યું ને આપણે ના આવડ્યું. કોઈ મીરાના એકલા પરમાત્મા આગવા નતા, તમારા હશે પણ તમને આવડતું નહીં. એટલે કબીરદાસે કીધું કે પ્રેમી સે પ્રેમી મિલે વિષ અમૃત હો જાય. પ્રેમી કબીરા ખડા યમુના કે તીર, એક ગોપીઓના પ્રેમમાં બહ ગયે લાખો કબીર. કબીરે કીધું મારા જેવા લાખો કબીરોની હોય કિંમત નહીં. એ પ્રેમ ક્યાં છે? કબીર ખુદ કહે છે આ તો પ્રેમ સિવાય અને પ્રેમ છે ત્યાં ભેદ નથી વાળા. બરોબર છે? પ્રભુ સમજાય છે? બોલો જાગો છો જાગ્યા તે નર પરમ પદ પાયા, ઊંઘેલા જના ઘુમાયા. જાગત નગરીમાં ચોર ન લૂંટે, જખ મારે જમા દૂતા. જાગીને જોવું તો જગતના દિશે, ઊંઘમાં અટપટા ભોગ પાછે. સમોથી જાગવાનું, મોહ નિંદ્રાથી. બીજા ક્યાંથી જાગવાની જરૂર છે? તમે હવે વિચાર કરો કે રામાયણમાં આપણે જોઈએ રાવણ શિવ ભક્ત હતો કે નહીં? મહાન તપસ્વી હતો કે નહીં? જ્ઞાની હતો કે નહીં? બુદ્ધિશાળી હતો, બળવાન હતો. શું કમી હતી એનામાં? પણ શું થયું? મોહ નડ્યો. કયો મોહ? સીતાનો મોહ થયો ને, વિવેક ચૂકી ગયો એટલે સીતાનો મોહ થયો અને ઉપાડી લાવ્યો. હવે એકલા અટક્યો હોત તો સારું, પાછો ભેગો અહંકાર લાવ્યો. પાછો ભેગો શું આવ્યું? અહંકાર. મોહ અને અહંકાર આ બે ભેગું થયું. બોલો શું થયું? આખી લંકાનું પતન થયું, ભડકે પડી, વિનાશ થયો. પોતાના પરિવારમાં કઈ બાકી નહીં. આ વિનાશ કોણ લાવ્યું? અહંકાર, મોહ. એટલે સંતો કહે છે છોડવા જેવું હોય તો મોહ છોડો, ક્રોધ છોડો. હું તમને કહું, તમે જન્મે આજ સુધી તમે